અમરેલી શહેરમાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે નકલી બીડી અને તંબાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। આ કાર્યવાહીમાં ₹4,36,315નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને મણિનગર વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર પાસે એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે આ સ્થળે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન બાગબાન સુરેશ કંપનીનું નકલી તંબાકુ અને ચારભાઈ સંભાજી કંપનીની નકલી બીડીનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત બનાવટ માટે ઉપયોગમાં લેવાતું રો મટીરીયલ, મશીનરી, સ્ટીકરો, હોલમાર્ક સિક્કા અને તૈયાર માલ પણ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે મુખ્ય આરોપી ઇરફાન ઇસ્માઇલભાઈ પઠાણની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરેલીના એસપી સંજય ખરાતની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચના પીઆઈ આરડી ચૌધરી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। જપ્ત કરેલો તમામ મુદ્દામાલ સિટી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। સિટી પોલીસ આ બનાવટી દવા કારખાનું કેટલા સમયથી કાર્યરત હતું અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ કરી રહી છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।